જય મહાદેવ. ક્યાં જાય છે દેવ? રૂપાલીના વર્તન દાદાના મંદિરે દર્શન કરવા જાય છે અને તમને હાલો દાદાના દર્શન કરો. આજે અમે નીકળી ગયા છીએ ગાડીમાં, ભાઈ ચાલુ ગાડી બાકાજી ની કરતા કરતા વરસાદના એ તો બાકાજી કી કરતા કરતા નીકળી ગયા છે. દેવભાઈ છે ને મસ્તી કરે છે એ ભાઈ, મસ્ત મોસમ છે વરસાદ અને તમને એમ થાય ચાલુ ગાડી બ્લોગ લે છે. અમુક અમુક સીન તમને દેખાડીએ મસ્ત વરસાદના ચાલુ ગાડીએ જઈએ છીએ. આજે મસ્ત મજાનું મોસમ છે, રવિવાર છે, નીકળી ગયા છીએ. થવાના છે આવો છે ને હાલો આગળ તમને દેખાડી. જોતો હા હું કેવાય દેવભાઈ, કાળી કાળી ભેંસ શું કેવાય દેવભાઈ? શું હતું? મસ્ત લીંબુડી છે, લીંબુ ના ઝાડવા છે, મસ્ત જંગલ વાડી વિસ્તાર છે. હા સરસ મજાના દેવભાઈ, આવી જગ્યાએ આપણે રહેવા આવું જ ને. મસ્ત બધાને વાડી વાળા બ્લોગ દેખાડશું. હાલો આપણે મસ્ત નજારા જોતા જોતા ત્યાં જાય. એમ લાગશે કે ભાઈ નકરું ગાડી નો પણ બસ આવી જ જેવું છે. હવે હાલો દાદાના મંદિરે આવી ગયા છીએ અને ભાઈ બહુ ગોતા ગોતી થઈ ગામડામાં તો ગોતી ગોતીને થાકી ગયા. મસ્ત મજાનો હવે દાદાના મંદિરે દર્શન કરાવી. પરમ પૂજ્ય ભગવાન દાદા રાવળ પરિવારના નેસડા. અમારા દાદા ભાઈ, કેટલા વર્ષે આવી? 4-5-6 વર્ષ આવી. 5-6 વર્ષ ત્યાં. હાલો અંદર જઈને તમે દર્શન કરીને દેખાડી. અંદર મંદિરના દર્શન કરીએ. પરમ પૂજ્ય ભગવાન દાદા ના મંદિરે નેહડા રાવળ પરિવારના શોધન દાદા. મસ્ત મંદિર છે. ચાલો અંદર મંદિરમાં જઈએ, દર્શન કરી. દાદાનું મંદિર છે, ભગવાન દાદાનું, અને શ્રી સુરધન દાદા છે રાવળ કુટુંબના. જો કોઈ નો જાણતા હોય તેને ખાસ જાણવા માટેનું છે. આ રાવળ કુટુંબના સુરધન દાદા છે અને નેસડામાં આવેલું છે આ મંદિર. અને શ્રી ભગવાન દાદા નું મંદિર છે. બરોબર, ખાસ કરીને તમને આ એક જોવા માટેનું કે ભાઈ કોઈ ન જોયું અને માતાજીનું મંદિર છે. તેજબા, શ્રી તેજબા માતાજીનું મંદિર છે. બરાબર, તમને દર્શન કરાવો માતાજીના. બરાબર, અને બધા રાવળ પરિવારના બધા એના ફોટા છે. તમે સૌ કુટુંબ જનો જાણો છો કે બધા રાવળ પરિવારનો આંબો છે. બરોબર,
અને સૌ રાવળ પરિવાર છે આખો. તમને આખો ફોટો મળી જશે, બરાબર. અને બધા રાવળ પરિવારના, બરાબર. મસ્ત દાદાનું મંદિર છે, તમે જોવો છો. કુટુંબને જે રાજાએ આપેલું તાંબા પત્ર ઉપર લખેલું આ જે જૂનવાણી કોઈ જોયું નહીં હોય. ખાસ તો બધા કહે છે કે તાંબા પત્ર ઉપર કઈ રીતનું ઓલું હોય છે, તો તમને દેખાડું. ખાસ કરીને સરસ મજાનું લખેલું છે, બરાબર. રાવળ કુટુંબ મસ્ત મજાની જગ્યા છે, સરસ મજાનું છે લોકેશન. અને પાછળની સાઈડમાં છે બિલ્લીનું ઝાડવું છે. મસ્ત મજાની જગ્યા છે. આજે કૃપાલીના હુદન દાદાએ દેખાડ્યા છે, બરોબર ને. અમારા દેવભાઈ કપડા બદલે છે. તમને આ વિડીયો કેવો લાગ્યો કેવો નહીં ખાસ કરીને કોમેન્ટ કરજો. આ તો અમે હુદન દાદાએ દર્શન કરવા આવ્યા હતા કૃપાલીના, એટલે મેં કીધું લાવો હાલો મસ્ત મજાના નાખી દઈએ રાવળ પરિવારની યાદી માટે. અને રાવળ પરિવારને ખાસ ન ખબર હોય તો જાણ માટે, બરોબર. ચાલો. અને ખાસ કરીને રાવળ પરિવાર જે લોકો જોતા હોય તેને ખાસ આપણો ચેનલ સબસ્ક્રાઇબ કરવાની, કોમેન્ટ કરવાની ને શેર કરવાનું ખાસ ભૂલતા નહીં. ચાલો બાય.